જોઈ શકો છો અત્યારે આવ્યા છે સોનાની દ્વારકા જોવા. ભલે ભલે બહારથી તો બધાય જોઈ હશે પણ તમે અંદરથી પણ જોવ. અરે અંદર જાઉં એને મળવા. હા પાણી ક્યાં છે? ભલે મોજ ભલે જોઈ શકો છો. આકા અને શું થયું? ભલે મોજ ભલે. એ આખો ના સારું આમ બધું જણાવતા આવો તો અમને આમ ખબર પડે. અહીંયા શું કરે છે? આ મટકી ફોડે છે. આપણો મિત્ર સુદામા આપણો મિત્ર છે. જેમ આપણે બે રહીએ છીએ એમ આપણો મિત્ર ચોરી કરતા કૃષ્ણ ભગવાન આ કોણ છે? હા એમ આમીનભાઈ આપણને હા અહીંયા હાફ માથે ચડ્યા પણ બરોબર. બહુ વખાણે છે ગમે ત્યારે કે આ બધા ઘણા બધા આપણા ગુજરાતી કહેતા હોય છે કે આ મામા કંસ જેવો છે. એક કલાક હરાને બચાવ્યો હતો. તો પક્કા પકડ્યો. હા યશોદામાં માખણ ખવડાવે છે કનૈયાને ગાયની વચમાં દોઈ દોઈ. હા આજી ઓલું હાથમાં કટોરી છે દૂધ ને પીવડાવતી હોય ને. ઓલા હંસને માર્યો હતો કૃષ્ણ ભગવાન. મોટું ફાડી નાખ્યું. આ પેલા ગોપીઓ રાસલીલા કરતા કૃષ્ણ ભગવાન. દ્વારિકાનો નાથ મારો નાદરણ છોડ છે. બધું જોવું ફૂલ એન્જોય કરો. આ પેલી ગોપી નાચી ને કૃષ્ણ ભગવાન એના કપડા વસ્ત્રો લઈ ગયા હતા. અહીંયા આર્યા કૃષ્ણ ભગવાન અહીંયા ઉપર છે. જા આર્યા કૃષ્ણ ભગવાન કપડા પેતે ચાર માથે લઈ ગયા હતા. આ માસીપુરના કેમ છે બાકી? ગમી ગયું. આપણો લેજો ભેગો અહીંયા. કેમ આવી રહ્યું છે સીના? સારું આવી રહ્યું છે. એક નંબર આવો કરી દે. આ મીરાબાઈ નું ભજન સાંભળતા કૃષ્ણ ભગવાન. મીરાબાઈ અંબુરાવા પછી આવે છે બધા નથી. આ રાધે કૃષ્ણ એમ જ્યારે રાસલીલા કરતી બાઈ. આ છે આપણા સાદી પીરની આશ્રમ જે પહેલાના જમાનામાં જે ગુરુજીની આ જે લગ્ન કરતા ને એ પછી આ ગુરુજીના દ્વારમાં આવતા ને બધું જોતા એ આ છે આપણા સાદી પુત્ર આશ્રમનો ગુરુજી. અહીંયા શું છે? બાળ કૃષ્ણને આ જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે બહુ મસ્તી કરો ત્યારે એમને બાંધ્યો હતો. એક દોષિયા બાળકૃષ્ણ ખાનવીણીએ બાળતા યશોદાજી આ પેલા કાનવાડી ગાયું ચલાવતા હતા એ દ્રશ્ય. મતકનો રૂપ લીધો હતો. આ આપણા જગતગુરુજી શ્રી શંકરાચાર્યજી, આ નિત્યાનંદ સ્વામીજી, પેલા ભલોભાઈ આચાર્ય
ના ના ઝોપડી હોય ને ધોબીમાં દુર્વેશ શાંતિઆચાર્ય છે. હમ આ બધા વિડીયો જોવાય. શું આગળની વિદાય. નારાયણ આ નારાયણ મુનિ બધાને બજાવતો તો ઈ આ ત્યાંથી સરખો ફોટો લેજો હાઈ ક્લાસ લેવાનો એક કેમેરાથી જ્યારે ઝઘડો થાય ને ત્યારે એમ કહેવામાં આવે કે આ નારાયણ મુનિ આ નારાયણ મુનિ છે બધાને બજાવે છે ઈ આ અત્યારે લેજો તમે નારાયણ મુનિને ખાસ કરીને બધી કરતું તેની હતી કે આ જગદીશ ગુરુ છે. આમ બાજુ તો આપણને જોઈ ગયા ને આ અત્રિ ઋષિ છે. આ બધા એ ઋષિ મુનિઓ છે. હમ વિશ્વમિત્ર ઋષિ વાહ પેટીમાં થોડી નજર નાખતો રહું છું. મોટી પેટીમાં નજર ને. અહીંયા શું થતું હતું આ ગણેશ ભગવાનનું સાધન છે હાથી. હમ રામ કરે છે. હા બુકનું કામકાજ એમ લાગી રહી છે કે જે રિયલ રિયલ હકીકતમાં એ રિયલ નથી પણ આપણે એવું લાગી રહ્યું છે કે રિયલ છે. આ બુક ઉપાડીને કોકને કપાળમાં દીધી હોય શિક્ષણ ભૂલી જાય. રિયલ છે રિયલ હવે સાહેબ તમે અંદર આવી શકો છો. શેષ નાગ ઉપર કૃષ્ણ વાહ વાહ આ કામ મોટું ખોલે મોઢામાં દેતા ખરી આને કંઈક અહીંયા ફોટો પાડવાનો છે સાહેબ. હવે જો આને બહુ ગરમી થાય છે ગરમી થાય છે દોસ્ત. અને હવે આ બધું કહેતા જાઓ અમને કંઈ અમને વધારે ઓલું કંઈ છે નહીં સંતાન લક્ષ્મીબા છે. એનો આપણે જેની પૂજા બહુ કરીએ છીએ ધનલક્ષ્મી જેને પૂજાથી આપણે રૂપિયા દિવાળીના તહેવારમાં ખાસ કરીને આપણે ધનલક્ષ્મીને યાદ કરીએ. વિદ્યાલક્ષ્મી અહીંયા છે દેવી વિદ્યાલક્ષ્મીજી છે. વિજ્ઞાન મને એવું લાગે છે કે પૈસા ધારણ કરે આપણે જ્યારે યાદ કરીએ પૈસા માટે એ બધા દેવી યાદ છે. મહાલક્ષ્મી આ બધી સાત બેનું છે એ લાગે છે. વિજયાલક્ષ્મી ગજલક્ષ્મી આર્યલક્ષ્મી. અંદર જવા માટેની આ ટિકિટ છે જેની એક જણાની ટિકિટ આપણે 40 રૂપિયા છે. બાળક ફ્રીમાં છે. ઓનલાઈન થઈ ગયા છે ઘણા બધા. કોણ ઓનલાઈન આ ઓલો વાહ દોસ્ત વાહ હમ અહીંયાથી મસ્ત આવશે આ દ્રશ્ય મસ્તીનું છે જે દરિયાની વચમાં કૃષ્ણ ભગવાન શેષ નાગ ઉપર બેઠેલા છે હમ તે દ્રશ્ય છે.
પતી ગયું. તો જોઈ શકો છો અહીંયાનું આ બધું દ્રશ્ય છે. મેં તમને બધું બતાવી દીધું છે કે બેટ દ્વારકાની અંદર સોનાની દ્વારકા ક્યાં આવેલી છે, અને સોનાની દ્વારકા બહારથી તો ઘણા આવે છે, દર્શન કરે છે, દર્શન કરીને પાછા વયા જાય છે, પણ અંદરથી શું છે શું નહીં એ તમે આજે જોયું. હજી આમ બધો ઉપરનો તમને નજારો બતાવું કેવું છે કેવું નહીં. ચાલો હજી ઉપર શું છે જોવા જઈએ. હશે હો, છે. ચાલો ચાલો ચલો ચલતે રહો. ફૂલ એન્જોય. તો જોઈ શકો છો આ બધું આમ બધું છે. શું પહેલી વાર આવ્યા છે અહીંયા? બેટ દ્વારકામાં બીજી વાર આવ્યો છે યાર. સોની કી દ્વારકા ચારો ધામ શું છે લખેલું કાંઈ મને તો વાંચતા આવડતું નથી. सोने की द्वारका चारों धाम दर्शन के लिए વેરી નાઇસ. વાહ 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 વાહ. पांडवों की सेना लेकर बैठे हुए कृष्ण भगवान. આ શું થાય છે અહીંયા? દ્રૌપદી દ્વારા દ્રૌપદીના વસ્ત્ર ઉતારી રહ્યા છે. દ્રૌપદી પછી બાણ ચીર્યા હતા ને હજી અંદર છે નજારો દોસ્ત. આ આમ કેમ થયું? ભીષ્મ પિતામહ વર્ષે બાણ ચીર્યા હતા. તેના પર બાણ ચીર્યા હતા. અવસાન થઈ ગયું. જે કૃષ્ણ ભગવાનને રથ લાગી હતી પછી જે હાલત ફેંકી એ દ્રશ્ય છે. रुक्ष्मणी जी का दर्शन करते हैं. हम रुक्ष्मणी जी सत्य भामा जी वृत કર્યો કૃષ્ણ ભગવાન. શું છે એમાં? હાથી મગરનો પગ ખાઈ જાય. હાથી મગરનો પગ ખાઈ ગયો ને મગર હાથીનો પગ ખાઈ ગયો. પોપટ. આ ભગવાન શ્રી કૃષ્ણ પોતે મગર બનીને આવ્યા હતા ને હાથી રાયડો થયો ને. શ્રી કૃષ્ણ ભગવાનના આ છે એ સુદામા છે એમ ને? નામ સુદામાના ચરણ ધોતા શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણના કષ્ટ સાથે કબડ્ડીની કથાથી ભજન રાખીને અવાજ ગોપી રાસ. દૂરદર્શનમાં બહુ આવતા હતા 3 માથાવાળા ગુરુજી. હા કઈ રીતના છે? પેલા ગોપીઓના રાસ મેળા લેતા કૃષ્ણ ભગવાન ગોપી રાસ.
અજમલ રાજાની ભક્તિ અને રામદેવ પીરનો ઘોડો. વાહ ભાઈ વાહ. વાહ. રામદેવ પીરનો ઘોડો છે. નરસિંહ મહેતા આ નરસિંહ મહેતા જોઈ લે બેટા. નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ ભગવાનને તેમના ભજન સાથે ભક્તિ કરાવતા. દેતા. આ મીરાબાઈ ઝેર દીધું હતું ઈ છે. હું અમૃત. મીરાબાઈ ઝેરના કટોરા દીધા. શ્રી કૃષ્ણ ભગવાન અમૃત. અમૃત. વાહ. નૌકા વિહાર કરते हुए શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ લડાઈમાં જતા હતા ત્યારનું શું છે. તમે આમે આવીને જોઈ શકો છો જે ભગવાન કૃષ્ણ ભગવાને તેમના 10 રૂપ લીધા હતા. તેના એની બાજુમાં શંકર ભગવાન છે, એની બાજુમાં ગણપતિ છે. 10 રૂપ ધારણ કર્યા હતા તે 10 છે. મૂર્તિ બનાવી ગયો ભગતના એમ તો બધેનો આવશે. કાયદેસર. માથા ઉપર જો હનુમાનજીને જો બીજા નંબર ઓલી બાજુ હનુમાનજી છે દેખાય છે. આમ બાજુ દેખાય દેવું. એ લોકો ડિસ્કસ કરે છે કાંઈ આપણને થોડી દવા ખાઈ ગઈ અહીંયા. આપણે ત્યારે આપણે દીધીએ છીએ રાધવ સ્વાત શીતલા શીતલા માતાજી એને આપણે સાતમ આઠમને હમણાં જ યાદ કરશું. હા. શીતલા પુત્રની સાતમ. મહાકાળી. આ પેલા બંગાળી નામના મહાકાળી કોલકાતા તો કી કરતો કોલકાતા જાઓ શેરવાની માતાજી જે સિંહ માતે બેઠાડી માં શેરાવાની આપણે નથી કહેતા. હા. અક્ષયવાળું કઈ ફિલ્મ અક્ષયવાળું છે માં શેરાવાની. એમાં કંઈક છે ને ખરી ફિલ્મ હિંમતવાલા એ જ ને. બીજું અજય વાળું છે એમાંય છે ને માં શેરાવાલી. આ જ્યારે માતાજીએ મછલીનો અવતાર લીધો હતો ત્યારનો સીન જોયો છે. મછલી ટાઈપનો તમે જોઈ શકો. કૃષ્ણ ભગવાને ઘણા બધા અવતાર તેમાં એક ગણપતિનો અવતાર નરસિંહ અવતાર. પરશુરામ અવતાર. કૃષ્ણ ભગવાનના ઘણા બધા અવતાર હતા એ બધા આ બધા એ જ અવતાર આવે છે. વામન અવતાર. એટલે હવે જે આવે છે બધા એના અવતાર લીધા હતા એ છે એમ ને. રામ અવતાર.
જય હનુમાન દાદા. વાહ રે વાહ. બુદ્ધ અવતાર. બુદ્ધ અવતાર જયભીમ છે ને? વાહ. બુદ્ધ ભગવાન. કાર્તિક અવતાર. એનું નામ કાર્તિક. આનું નામ? હા. કલ્કી અવતાર. એમાં ફેમસ થઈ ગયા ને. રિયલ ડાયમંડ દ્વારકાધીશ આવી ગયા છે. પેલા આ બધું આમ લઈ લઈએ. સોનાનો સૌ. શ્રી ભગવાન જગન્નાથજી. હમણાં કઈ ગઈ. બેરિંગ જામ થઈ ગયા છે. હિંચકો નહીં નખાય. બેરિંગ જામ હે. અહીંયાથી બેરિંગ નાખવા દો હવે નવા. કૃષ્ણ ભગવાનની આવી ગયા છે. પણ હવે ટાઈમ નથી મારી આગળ. કપડાની શોપિંગ. શોપિંગ કરું અહીંયાથી. હું આપણને શોપિંગ કરીને સાડીઓ પહેરું. હારું જો હજી અહીંયા કંઈક નવી તૈયારી થઈ છે. તિરુપતિ બાલાજી. શોપિંગ અહીંયા કરીને શું આને સાડી પહેરાવું છું. હાલશે ભાઈ તમને સાડી તો લઈ લો. જો વાત છે ને સાડી બરોબર. એટલે ચડાવવા માટે છે, તમારા માટે નથી. જોઈ શકો છો અહીંયા અમે આવ્યા. અહીંયા બંધ છે કાંઈ નથી. અહીંયા આવ્યા અને ફૂલ એન્જોય કરી. મજા આવી ગઈ બહુ જ.
હલો ભાઈ હલો. હજી હાથી રાખ દે ક્યારે તગડે કાંઈ નથી. હા લાઈટ બંધ થઈ ગઈ. લાઈટ બંધ થઈ ગઈ ત્યાં. તો ચાલો હવે આપણને બારેથી થોડુંક બતાવીએ. છે તા ખરી ને નવા છોડાવા જોત. તો જોઈ શકો છો બેટ દ્વારકાની અંદર આ છે સોનાની દ્વારકા. જોઈ શકો છો હવે દર્શન કરીને હવે વળી પાછા રિટર્ન થઈ ગયા છે. અહીંયા ફૂલ મજા આવી ગઈ. મજા આવી? હા મજા આવી? તો વાંધો નહીં.